નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતના સચિન પાલિક ગામમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે। શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બીમાર પડી ગઈ હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે। હાલ તબીબો ત્રણેય બાળકોના મોતનું કારણોની તપાસ કરી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ બાળકીના નામ 12 વર્ષની દુર્ગા કુમારી મહંતો છે, 14 વર્ષની અમિતા મહંતો અને 8 વર્ષની અનિતા કુમારી મહંતો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાલી ગામમાં રહેતી 3 કિશોરીઓનું શરીર આઈસ્ક્રીમ ખાધા બાદ ગરમ પણ થઈ ગયું હતું અને જે બાદ ત્રણેય તબિયત લથડી હતી, જેથી આ ત્રણેય કિશોરીઓનું મોત આઈસ્ક્રીમ ચૂલાના ધુમાડા કે અન્ય કોઈ કારણોસરથી થયું કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચું કારણ બહાર આવી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।